3000 બાળકો ધૂમ્રપાનની શરૂઆત કરે છે. દરરોજના 3000. અરે યુવાનો તો ઠીક, પુરુષો તો ઠીક, પણ ભારતની આર્ય નારી કહેવાય એવી સ્ત્રીઓ પણ આજે વ્યસનના માર્ગે ઝડપથી ચાલી રહી છે. 50 લાખનું પણ માંડ 1 કિલો મળે એવું કોકેન્સ આજે નાના 10 થી 12 વર્ષના બાળકો હેરાફેરી કરે છે. કાયમીનું 5 કરોડનું ખાલી કોકેન્સ એક સિટીમાં વપરાય છે. અને હમણાં જ 3 કે 4 દિવસ પહેલા જ ન્યૂઝપેપરમાં આવેલું કે આજે આખા ગુજરાતની અંદર સૌથી વધારેમાં વધારે જો ગાંજાની હેરાફેરી કરવામાં પ્રખ્યાત હોય તો સુરત છે. એ પીનારા ને ખાનારા કોણ છે? ભવિષ્યનું ભાવિ એવા આપણા જ સંતાનો છે. આજે મોબાઈલો પર ખોટા વાતોના તડાકા મારીને જીવન અને સમય બરબાદ કરવામાં આ ભારત વિશ્વમાં બીજા નંબરે છે. અને મોબાઈલ વાપરનારા 25 થી 30 નહીં પણ 15 થી 30 વર્ષના યુવાનોની અંદર 4 કે 5% જ એવા યુવાનો હશે કે જેના મોબાઈલમાં બીભત્સ કે અશ્લીલ સાહિત્ય ન હોય. આ સમાજની વરવી સત્યતા છે. આજે ઘરમાં આવેલી ટીવીએ ઘરને દૂષિત કર્યા છે. આજે ઘરમાં આવેલા વ્યસને ઘરને બરબાદ કર્યા છે. અને દરરોજ સાંજે તમે જુઓ ઘરમાં રામાયણ થતી હોય છે. ટીવી 1 હોય, દીકરા દીકરીઓ 3 હોય અને એક રિમોટ માટે 3 દીકરા દીકરીઓ બાંધતા હોય. આ શું છે? આજે ટીવીની અંદર આવતા અશ્લીલ ફિલ્મો કે ખૂની દ્રશ્ય જોઈ અને જેતપુરનો 14 વર્ષનો એ જીતેશ એમના જ મિત્ર સિદ્ધાર્થનું અપહરણ કર્યું, હત્યા કરી અને લાશ ખાલી મકાનની અગાસી પર મૂકી દીધી. એને પૂછવામાં આવ્યું કે બેટા તું આવું શેમાંથી શીખો? બસ ટીવીમાં જોયું ને કર્યું. અમદાવાદમાં 2 મિત્રો સાથે મળીને એક હિરેન નામના યુવાનને અપહરણ કરીને પકડી લીધો અને ચપ્પાના ઘા મારીને મારી નાખ્યો. કલકત્તાનો 16 વર્ષનો સોહિત સગી માની હત્યા કરી બેઠો. ઉત્તર પ્રદેશનો 14 વર્ષનો અનીસ 3-4 મિત્રોને સાથે મળી અને 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું, ખરાબ કૃત્ય કરીને અંતે હત્યા કરી. ભારતમાં આવા તો 2, 5 કે 7 નહીં પણ દરરોજના સેંકડો પ્રસંગો બને છે. ત્યારે પતનની ઊંડી ખીણમાંથી આપણા બાળકોને બહાર કાઢનાર કોણ? આપણા બાળકોને સંસ્કારોની ચિંતા કોણ કરશે? શું સરકાર કરશે? નહીં. સરકાર ચિંતા નહીં કરે, એને આમાં રસ નથી. આજે શાકભાજી, ફ્રૂટના જ્યુસ મોંઘા થતા જાય છે, પણ દારૂની બોટલ એને તો આર્થિક હુંડિયામણ પ્રાપ્ત થાય એટલું ઘણું છે. સરકાર જાણે છે પણ કશું કરવાની નથી. તો તમારા સંતાનોની ચિંતા કોણ કરશે? શું આજની શાળા કોલેજો કે શિક્ષણ પદ્ધતિ કરશે? નહીં. બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે હિટલરે અનેક લોકોને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખ્યા. અને એ ગેસ ચેમ્બરોમાંથી એક વ્યક્તિ જીવતો છૂટી ગયેલો. સદભાગ્ય વ્યક્તિ છૂટી ગયેલો અને પછી એ અમેરિકાની નામાંતિક શાળાની અંદર પ્રિન્સિપાલ થયા અને દર વર્ષે પોતાના શિક્ષકોને ભેળા કરે અને સેમિનારમાં એવું કહે, બહુ સમજવા જેવા વાક્યો છે, સમજજો. Dear teachers, my eyes saw what no man should witness. My eyes saw what no man should witness. એક માણસ જેની સાક્ષી બનીને જોઈ ન શકે એવું દ્રશ્ય મેં મારી સગી આંખે જોયું છે ગેસ ચેમ્બરમાં.
અનેક માણસોને મરતા જોયા છે, પણ પછી એ પ્રિન્સિપાલ સર જે વાત કરે છે, બટ all dear teachers, I want to say one thing. Those gas chambers were built by learned engineers. એ બધી જ ગેસ ચેમ્બરો સારામાં સારા બુદ્ધિશાળી એન્જિનિયરોએ બનાવેલી હતી. Those children were poisoned by educated physicians. એ બધા બાળકોને જે ઝેર આપવામાં આવતું, એ ઝેર મારા તમારા જેવા નાના માણસો નહીં, પણ એજ્યુકેટેડ ફિઝિશિયન્સ, મોટા મોટા ડોક્ટરે બાળકોને ઝેર આપતા હતા. એને સગી આંખે જોયું. They were killed by trained nurses. તેઓને મારવામાં આવતા હતા ટ્રેન થયેલા વ્યક્તિઓ દ્વારા. Women and babies were shot. Women and babies were shocked and burned by graduates. સ્ત્રીઓ અને બાળકોને શોક આપવામાં આવતો હતો, કહેતા શોટ આપવામાં આવતો હતો, અને એમને બાળવામાં આવતા હતા. એ બાળનારા બીજા કોઈ નહીં, પણ 3 વર્ષ કોલેજના કરેલા બેચલર, બધે ગ્રેજ્યુએટો હતા. So my request is to you that, એ પ્રિન્સિપાલ કહે છે કે હે શિક્ષકો, મારી રિક્વેસ્ટ તમને એ છે કે હેલ્પ યોર સ્ટુડન્ટ્સ ટુ બીકમ હ્યુમન. યોર એફર્ટ્સ મસ્ટ નેવર પ્રોડ્યુસ લર્નેડ મોન્સ્ટર્સ. તમારા પ્રયત્નોથી એક વિદ્યાર્થી માણસ બનવો જોઈએ, પણ એક વિદ્યાર્થી ક્યારેય મોન્સ્ટર્સ ન બનવો. એને સંસ્કાર આપજો. પણ આજે કોઈ શિક્ષણ પદ્ધતિ આપણી પાસે એવી ખરી કે જે આપણા બાળકોના સંસ્કારની ચિંતા કરે? કોઈ શિક્ષણ પદ્ધતિ ખરી? હા, સારું થયું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આજથી 67 વર્ષ પહેલા એમણે આ ચિંતા કરી લ્યો. તમારા બાળકોના સંસ્કારની. તો શું સરકાર આ બાળ સંસ્કાર માટે ઉત્સુક છે? નહીં. તો શું આજના મીડિયા કે આજની ચેનલો તમારા બાળકોના સંસ્કાર બચાવવા માટે ઉત્સુક ખરી? જરાય નહીં. આજે સમાજને બગાડનારું સૌથી પ્રબળ પરિબળ હોય ને તો ટીવી છે. આજે માણસ માત્રનું માર્ગદર્શક હોય તો ટીવી છે. સમાજના ધર્મગુરુઓ કે સાધુ સંતો વધીને સદવિચારો પહોંચાડે તો 500,000 કે 5 લાખ સુધી, પણ આજે ટીવી તો ઘર ઘરમાં બેસીને દુર્વિચારો ફેલાવી રહ્યું છે. આમ તો મીડિયા અને ચેનલોનો મૂળ હેતુ શું હોય? કે સાત્વિક મનોરંજન દ્વારા સમાજમાં પારિવારિક સંબંધો, સંપ, સદાચાર, સમર્પણ, નૈતિકતા, ઉદારતા, દેશભક્તિ જેવા મૂલ્યોથી સમાજનું ઘડતર કરવું, એ મીડિયા અને ચેનલોનો મૂળ હેતુ હોય છે. પણ શું આ હેતુનું પાલન કરતી કોઈ ચેનલ કે કોઈ મીડિયા છે આજે સમાજમાં? આજની દશા શું છે? પહેલાના જમાનામાં ટીવીમાં ખાલી સાત્વિક સિરિયલો આવતી, એટલે દીકરા દીકરી, મા બાપ અને દાદા દાદી સાથે બેસી અને ટીવી સિરિયલ જોઈ શકતા. અને એમાં ધીરે ધીરે એવો ગંદબાડ શરૂ થયો કે દાદા દાદીને ઊભા થઈને ચાલ્યા જવું પડતું. ધીરે ધીરે ખાલી દીકરા દીકરીઓને મા બાપ વધ્યા, પણ એમાં ધીરે ધીરે એવી અશ્લીલતા ભળતી ગઈ કે મા બાપને પણ ઊભા થઈને ચાલ્યું જવું પડે. હમણાં જ એક પ્રસંગ વાંચેલો, કોઈ પિતાજી પોતાના દીકરાને એક સરસ મજાની ફિલ્મ બતાવવા માટે લઈ આવ્યા. સરસ તો કહેવાય નહીં, પણ ફિલ્મની સીડી લઈ આવ્યા. પોતાના દીકરાને બેસાડીને કે ચાલો આપણે આજે રવિવારનો દિવસ છે, ધીસ ઇઝ હોલિડે, તો ફિલ્મ જોઈએ. ફિલ્મ શરૂ થઈ.
અડધી એક કલાકનો સમય ગયો હશે એટલે એ દીકરાએ રિમોટ હાથમાં લઈ અને સ્ટોપ કરી દીધું. પિતાજી, કેમ બેટા સ્ટોપ કરી દીધું? પપ્પા, હવે તમે ઊભા થઈને ચાલ્યા જાઓ. હવે આમાં જે વસ્તુ આવવાની છે એ આપણે બે સાથે બેસી નહીં જોઈ શકીએ. અને હવે તો પરિસ્થિતિ એટલી હદ સુધી વકરી છે કે આજે કોઈ દીકરા કે દીકરી, ભાઈ કે બેન સાથે બેસીને પણ ન જોઈ શકે. અને એટલા માટે દરેકના ઘરમાં રૂમમાં પર્સનલ ટીવી કરવા પડ્યા, પર્સનલ મોબાઈલ આપવા પડે, પર્સનલ ઇન્ટરનેટ કનેક્શન આપવા પડે છે. ત્યારે કોઈને બાળ સંસ્કારની ચિંતા નથી. તો એ બાળ સંસ્કારની ચિંતા કોણ કરશે? અને ત્યારે વિશ્વભરના ચિંતકો અને સાયકોલોજીસ્ટોએ ભેળા મળી અને માત્ર ને માત્ર એક વાક્યની અંદર એનો ઉત્તર આપ્યો કે ચેરિટી બિગિન્સ એટ હોમ. સંસ્કારોનો ઉમરો એ ઘર છે. જો ઘરમાંથી સંસ્કારની શરૂઆત થાય તો બાળક જરૂર સંસ્કારી બને. સંસ્કારનો ઉમરો એ ઘર છે. બાળકને એવા સંસ્કાર આપો. આજે આપણે ગુરુકુલ દ્વારા, સ્વામિનારાયણ ગુરુકુલ સુરત દ્વારા આ સુરત શહેરની અંદર 125 જેટલા બાળમંડળો ચાલે છે. કાયમ માટે સંતો જઈ અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે. એ બાળમંડળોના સંચાલકોના ક્યાંકથી નામ અને નંબર મેળવી કોન્ટેક્ટ કરીને તમારા બાળકોને ત્યાં મોકલજો. અને હા, તમારા બાળકોનો જો સંસ્કાર ઘડતર કરવું હોય તો પ્રથમ મૂલ્ય છે તમારા બાળકોને તમે સમય આપો. યોર ચાઇલ્ડ નીડ્સ યોર પ્રેઝન્સ મોર ધેન યોર પ્રેઝન્ટ્સ. તમારા બાળકને ભેટ સોગાદ કરતા પણ તમારી હાજરીની જરૂર છે. એને સમય આપો. તમારું બાળક કાયમ માટે ઝંખતું હોય છે કે મારા પિતાજી કે મારા મમ્મી મારી પાસે બેસે, પણ જો તમે નહીં બેસો તો બાળક સાથે ક્યારેય આત્મીયતા નહીં બંધાય. અને જ્યારે બાળક સાથે આત્મીયતા નહીં બંધાય ત્યારે બાળક ક્યારેય તમારો નહીં રહે. પછી તમને એમ થાય કે આ દીકરો મારું કયું કરતો નથી, કેમ સંસ્કારી રહેતો નથી. પણ જરૂર છે આપણે એનું ઘડતર કરવાનું. સમય ફાળવો. બાળક એ પ્રેમનું ભૂખ્યું છે અને એમાંય 13 થી 25 વર્ષની ઉંમર બહુ સંવેદનશીલ અવસ્થા છે. ભણતરનો બોજ હોય, પરીક્ષાઓનું દબાણ હોય, ભવિષ્યની ચિંતા હોય, ધારી સફળતા મળતી ન હોય, હતાશા હોય, નિરાશા હોય, ડિપ્રેશન આવતું હોય, અવસ્થાને કારણે વધતું જાતીય આકર્ષણ હોય, સહયોગી મિત્રોની સમકક્ષ રહેવાનું પ્રેશર હોય, ઘરની આર્થિક સંકળામણને એ 13 થી 25 વર્ષનું બાળક સમજતું હોય. અને એ અવસ્થામાં એને સૌથી વધારે જરૂર હોય છે માતા પિતાના પ્રેમની. અનેક પરિસ્થિતિઓ વચ્ચે એના નાજુક હૃદયને, એના નાજુક માનુસને યોગ્ય માર્ગદર્શન અને પૂરતા પ્રેમની જરૂરને પૂર્તિ કરો. અને સૌથી મોટી બાબત તો એ કે તમારા બાળકના ઘડતર માટે જે કાંઈ કરવું પડે કરી છૂટો. કદાચ સવારે વહેલા ઉઠવું પડે તો ઉઠો, કેમ કે બાળકનું ઘડતર કરવા માટે કદાચ આપણે 1, 2 કે 4 વર્ષ જ વહેલું ઉઠવું પડશે. એ બાળકનું ઘડતર કરવા માટે સાથે મંદિરે જવું પડે તો જાઓ, સંતો પાસે જવું પડે તો જાઓ. આજે ઘણી વખત સંતોના દર્શન કરવા હરિભક્તો પોતાના નાના બાળકને સાથે લાવતા હોય છે. પછી સંતો સેજે બાળકને રમાડે કે બેટા દંડવત આવડે છે? તો કે હા બેટા કરો તો. પણ એ બાળક દંડવત કરે નહીં. પણ જો બાજુમાં એના પિતા ઊભા હોય અને એ દંડવત કરે તો આજ સુધીનું મૂલ્યાંકન છે કોઈ બાળક એવું ન હોય કે જે પિતાની સાથે દંડવત ન કરતું હોય. કેવું પણ ન પડે અને બાળક દંડવત કરે. શું કામ? મા બાપનું આચરણ એ જ બાળકનું જીવન હોય છે. હમણાં જ એક હરિભગતે બહુ સરસ વાત કરેલી કે જ્યારે સત્સંગી નહોતા, નવા નવા ગુણભાવવાળા સત્સંગી હતા, ત્યારે એને ટીવીનો જબરો શોખ અને એમાંય ક્રિકેટનો જબરો શોખ. ઓલું મેચ જોવા ગલ્લે જવું પડે એટલે મનમાં એમ થાય ખાલું ગલ્લે ઊભું રહેવાનું. આ જણ જો ગલ્લાવાળા
ઊભા રહેતા હોઈએ. આપણા સંસ્કારોનું ધોવાણ થાય છે. એટલે મનમાં થયું કે ઘરમાં જ એક ટીવી લાવી દઉં, પણ એ જમાનામાં ટીવી આવતું મોંઘું. આજથી 20 વર્ષ પહેલાની વાત છે. પણ છતાં એટલો બધો ક્રેઝ અને શોખ કે 10,000 રૂપિયા આપી અને ઘરમાં નવું ટીવી લઈ આવ્યા. મહિને 150 રૂપિયા આપી અને ચેનલનું કનેક્શન નખાવડાવ્યું. દરરોજ રાત્રે આવે એટલે ઘરે આવીને ટીવી શરૂ કરીને બેસે અને પોતાની મનગમતી જે કઈ એક્ટિવિટી હોય એ જુએ. પણ એમને ખબર નહોતી કે મારી ગેરહાજરીમાં આ મારા ટીવીની અસર ઘરમાં કેટલી થાય છે. હવે પોતે તો કામે ગયા હોય એટલે નવરું ટીવી કોણ જુએ? ના પત્ની. સંતાનમાં એક દીકરો ને એક દીકરી, એ બંનેને પણ ધીરે ધીરે ટીવી જોવાની આદત પડી. અને એમાં એક દિવસ એવો પ્રસંગ બન્યો કે ભાઈ કામે ગયેલા અને કંઈક વહેલું આવવાનું થયું અને 6 વાગ્યે બરાબર ઘરે આવ્યા. અને ઘરે આવીને જ્યાં દરવાજો ખોલ્યો ને જે દ્રશ્ય એને જોયું એનું હૃદય કંપી ઉઠ્યું. હવે દીકરા અને દીકરી બંને નાના, એક દીકરો ને એક દીકરી, એ તો હજી અણસમજુ હતા. શું જોવાય શું ન જોવાય કઈ ખબર હતી નહીં. એટલે કંઈક ટીવીમાં શરૂ કરેલું ને કંઈક સરસ ગીત વાગતું હશે એટલે એ ગીતના સંગીતે એક નાનો દીકરો ને એક નાની દીકરી બંને નૃત્ય કરે. જેવો દરવાજો ખોલીને દ્રશ્ય થયું, હૃદયમાંથી કંપારી છૂટી ગઈ કે આ શું? મારા એક ક્રિકેટ જોવાના શોખે મેં ઘરમાં ટીવી લીધું, પણ આ મારા બાળકોના સંસ્કાર તો હણાઈ ગયા. અને એ પિતાના હૃદયમાંથી બાળકોના સંસ્કારની એટલી મોટી ચિંતા ઉદ્ભવી કે મનોમન નક્કી કરી લીધું કે હવે આ ઘરમાં ટીવી નહીં. અને પછી એ પિતાએ પોતાના એક દીકરાને એક દીકરીને એવા સંસ્કાર આપવાની શરૂઆત કરી કે આજે 17 કે 18 વર્ષ પછી એ એક દીકરા સાધુ છે અને એ દીકરી સાંખ્ય યોગી છે. પોતાના કુમળા સંતાનોના ઘડતર માટે જે કાંઈ છોડવું પડે એ છોડી દો. ટીવીની વાત નથી, પોતાના જીવનનું આચરણ જો બદલવું પડે તો પણ બદલો. શું કામ? કેમ કે તમારું આચરણ એ જ તમારા સંતાનનું જીવન હોય છે. ત્યારે મા બાપ અને બાળક વચ્ચે આ પ્રેમનો સંબંધ રચાવવો જોઈએ, પ્રેમનો સેતુ રચાવવો જોઈએ. તો ક્યારેય જીવનની અંદર મા બાપ અને બાળકો વચ્ચે સંબંધોમાં ઉણપ ન આવે. નહીતર આજે દીકરા મા બાપને સાચવતા નથી. દીકરા મા બાપને સાચવતા નથી. શું કામ? કારણ એક જ કે દીકરાનું એવું ઘડતર નથી થયું હોતું. ત્યારે વાલા ભક્તો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌના ગ્રહસ્થ જીવનમાં તમે સૌ જ્યારે ગ્રહસ્થાશ્રમને વરેલા છો, પતિ પત્ની બાળકો સાથે ઘરમાં રહો છો, ત્યારે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે કાયમ માટે પતિ પત્નીનો સંબંધ એમ પ્રેમ ભર્યો સંબંધ રહે. કાયમ માટે પોતાના બાળકોને પ્રેમથી ઉછેરવામાં આવે તો જરૂર એક બાળક કાયમ માટે આજીવન એ આપણા બાળક બનીને રહે. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને અત્યારના પ્રવચનને પૂરું કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.